હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો આઈ હોપ બધા મજામાં રહેશો. તો બધાને જય માતાજી. તો આપણે આવી ગયા છે નવા બ્લોગમાં અને તમારા બધાનું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો ગાઈસ, આજનો વિડીયો આપણે ચાલુ કરી રહ્યા છીએ સવારના 7 વાગે અને કાલનો વિડીયો તમે જોયો જ હશે કે આપણે ઓર્ડર પેકિંગનો હતો. આજે ઓર્ડર પેકિંગ છે. આજે ઘણા બધા પેકિંગ છે, પણ આજે મેં તમને કાલે કીધું હતું કે મારી આગળ જે જે આઈટમ છે એ હું તમને બતાવીશ. તો ગાઈસ, આજના વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. આજે તમને મારી આગળ જે જે આઈટમ છે એ બધી બતાવીશ અને ઓર્ડર પણ આજે ઘણા બધા છે, તો આજે પેકિંગ કરવાના છે અને બીજી 2-3 આઈટમ આવવાની છે એ પણ હું તમને બતાવીશ. તો બસ યાર, બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. આપણે હવે સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે ને હવે આપણે જે છે રવિવાર, મારે છે ઉપવાસ. તો તમને બધાને ખ્યાલ જ હશે કે આપણે રવિવારે ઉપવાસ કરીએ છીએ. તો આપણે જાશું ફરાળી ચેવડો લેવા અને ચા પીવા. તો બસ ગાઈસ, અત્યારમાં બ્લોગની સ્ટાર્ટિંગ કરી દીધી છે અને આટલા પેકિંગ આપણે કર્યા છે. જો કાલ કરતાં વધારે છે, જોઈ શકો છો. અહીંયા આ બધા તો તમને બતાવ્યા હતા. તો બસ ગાઈસ, હજી આટલા પેકિંગ છે ને હજી પેકિંગ કરવાના છે. તો ઘણું બધું હજી કામ બાકી છે. તો ગાઈસ, બ્લોગમાં કન્ટિન્યુ બના રહ્યો. હું તમને પરફેક્ટ દેખાડીશ કે મારી આગળ કઈ આઈટમ છે, શું કામમાં આવે છે. અને આ ગાઈસ, આગલો વિડીયો મેં તમને આપ્યો હતો, એમાં મારા મીશો અકાઉન્ટની લિંક આપેલી છે. તો ત્યાં જઈને ફોલો કરી લેજો અને મારી બધી જ આઈટમના તમને ફોટા શું યુઝફુલમાં આવે છે, કયા ભાવમાં આવે છે, બધું તમને ત્યાં મળી જશે. તો બસ ગાઈસ, ત્યાં જઈને ફોલો ન કર્યો હોય તો આગલા વિડીયોમાં કાલે જ હજી અપલોડ કરેલો છે. તો વિડીયોમાં તમે જઈને લિંક કોપી કરી લેજો અને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો ત્યાં જઈને આપણે મીશો અકાઉન્ટમાં લઈ આવજો. તો બસ ગાઈસ, વ્લોગ અત્યારે સ્ટાર્ટ કરી દીધો છે. હવે હું લઈ આવું ફટાફટ નાસ્તો કરીને પછી કરીએ ઓર્ડર પેકિંગ. તો મળીએ. આપણે ચા નાસ્તો કરી લીધો છે ને આપણે થઈ ગયા છે ચા નાસ્તો કરીને ફ્રી. અને હવે આપણે તમે જોઈ શકો છો કે આપણે ઓર્ડરના લેબલ આવી ગયા છે. તો હવે લેબલ આપણે ફટાફટ મારી દઈશું. તો કાલે તમે જોયું એક પ્રોસેસ રહેવાની છે. પેકિંગ તો મેં રાતના અગાઉ કરી નાખ્યું છે કારણ કે આજે ઓર્ડર વધારે હતો. તો આજે ઓર્ડરમાં 120 ઓર્ડર છે ભાઈ. તો 120 ઓર્ડરમાં આપણે પેકિંગ કરવાનું છે. ખાટલી, લંચ બોક્સ, ઘણું બધું છે. એ બધું આજની વિડીયોમાં હું તમને બતાવવાનો છું. તો બસ ગાઈસ, બ્લોગમાં કન્ટિન્યુ બનાવ્યો. અત્યારે તો હું તમને આ પ્રોસેસ બતાવું લેબલ મારવાનું. બાકી તો આજે તમને બધી આઈટમ બતાવવાની છે. તો બ્લોગ આજે જોવાનું ભૂલતા નહીં અને જો તમને આઈટમ ગમે તો લાઈક કરી દેજો. તો બસ ગાઈસ, ફટાફટ લેબલ મારી દઈએ એટલે એક કામ પતે પછી તમને આપણે નવી આઈટમ બતાવી. તો બસ ગાઈસ, લેબલ મારીને ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો કે આ બધા આપણા લેબલ છે. તો આમાં કુરિયર કંપની વાઇઝ આપણે અલગ કરવાના આવે. તો આપણે પહેલાં આને કુરિયર કંપની વાઇઝ અલગ કરી લઈએ અને કઈ કઈ આઈટમના છે આઈટમ વાઇઝ આપણે પ્રોડક્ટ વાઇઝ આપણે અલગ કરી લઈએ. તો તમે જોઈ શકો છો અલગ અલગ કુરિયર કંપની છે અને અલગ અલગ પ્રોડક્ટના નામ આમાં લખેલા છે. તો એ આપણે પહેલાં ફટાફટ અલગ કરી લઈએ. એનું કારણ છે કે આપણે એને ઓર્ડર લેબલ મારવામાં આપણે ઇઝી પડે, વારાફરતી જોવું ન પડે કે કયું લેબલ કયા ઓર્ડર છે. તો બસ ગાઈસ, આને ફટાફટ આપણે અલગ અલગ કરી નાખીએ અને પછી આપણે લેબલ મારીએ ત્યાં સુધી આપણે વિડીયોમાં. તો ફાઇનલી ગાઈસ, આપણા ઓર્ડરના લેબલ નાખ્યામાં અલગ અલગ થઈ ગયા છે. તમે જોઈ શકો છો લેબલ આપણા બધા અલગ અલગ મુકાઈ ગયા છે કુરિયર કંપની વાઇઝ, કઈ કઈ પ્રોડક્ટ છે એ વાઇઝ. તો એ બધા પ્રોડક્ટ મુકાઈ ગયા છે ને પ્રોડક્ટ બધી અહીંયા છે, અહીંયા છે. આ બધી આપણે નોખી છે. તો બધી કાઢવાની છે. તો ગાઈસ, હવે આપણે લેબલ મૂકા થઈ ગયા છે. લેબલ મૂકા થઈને હવે આપણે લેબલ મારવાના છે. તો અમુકને ટેપ પણ મારવાની છે. તો હવે કાલે તો તમને દેખાડ્યું હતું, આ ટેપ મારીને લેબલ મારી નહીં દેખાડ્યું કારણ કે આજે બહુ મોટી એક વિડીયો બનાવવાનો છે. આઈટમનો બહુ મોટો થઈ જાય. તો હવે ફટાફટ લેબલ મારીને પછી તમને દેખાડું કે કેટલા ઓર્ડરના લેબલ માર્યા છે. તો બસ ગાઈસ, હવે ફાઇનલી ગાઈસ આપણે બધા ઓર્ડર પેકિંગ થઈ ગયા છે. જો તમે જોયું કાલે કેવી રીતના પેકિંગ કરવાના હોય, તો આજે બધા ઓર્ડર પેકિંગ થઈ ગયા છે ને થોડું ઘણું માલ બાકી છે આવે એટલે એ આવશે એટલે પાછું પેકિંગ કરવાનું છે. તો બસ ગાઈસ, જો તમને દેખાડે તો આજના ઓર્ડર આ રીતના પેકિંગ કર્યા છે. આટલા ઓર્ડર છે. અહીંયા છે, અહીંયા છે. તો બસ ગાઈસ, આ 2 લાઈન છે. જોઈ શકો છો નાના મોટા બધા પાર્સલ થઈને. તો ગાઈસ, નાના મોટા બધા પાર્સલ થઈને 120 ઓર્ડર જેવું છે. તો ગાઈસ, 120 ઓર્ડર છે અને આજે સેલ છે. મેં તમને પહેલાં પણ કીધું હતું આગલા વિડીયોમાં કે
કે મીશોમાં 80% ડિસ્કાઉન્ટ આપે છે, સેલ ચાલુ છે, દિવાળી ધમાકા. તો બસ ગાઈસ તમે એમાં તમારા માટે ફાયદો છે, ડિસ્કાઉન્ટ આપે છે, બધી વસ્તુ સસ્તી મળે છે. તો તમે એમાં જલ્દીથી જલ્દી જોડાઈ જાઓ, મારા પેજમાં પણ ફોલો કરી લો, મારી આઈટમો પણ તમને જોવા મળશે. હવે ભાઈ આજ તો હું તમને આઈટમો બતાવી તો તમને ખ્યાલ આવે. જો તમને આઈટમ ગમે તો તમે એમાં મારા ફોલોમાં પણ મારા અકાઉન્ટમાં પણ ફોલો કરી લેજો. અને નવી કોઈ પણ આઈટમ આવશે તો એ પણ હું તમને દેખાડીશ. બસ ગાઈસ વિડીયોમાં આટલી જ. હવે આપણે સીધા મળશું બપોરે જમીન કે એવું કાંઈ ઈચ્છા તો આપણે માલ આવે છે એટલે થોડુંક લેવા જવાનું છે, તો ટાઈમમાં વિડીયો જાય. બસ ગાઈસ આપણે હવે સીધા મળશું, નવી આઈટમો તમને બધી દેખાડશે ત્યારે, કેમ કે વિડીયો બહુ મોટો થઈ જાય ને મોટો થઈ જાય તો જલ્દી વિડીયો અપલોડ જ નથી થતો. બસ ગાઈસ હવે સીધા આપણે સેટઅપ કરીશું. તો અત્યારે વાગ્યો છે બપોરનો 1 થઈ ગયો અને આપણે ખાઈ પીને ફ્રી થઈ ગયા છીએ. તો ફાઇનલી આપણો ટાઈમ આવી ગયો છે કે આપણે બધી આઈટમ આપણી કિચનવેરની પ્રોડક્ટ તમને બતાવવાનું. તો અત્યારે મેં બધું સેટઅપ કર્યું છે, મારી પાસે નાનું એવું સેટઅપ છે. તો અત્યારે સેટઅપ કર્યું છે, એમાં બધી કિચનવેરની આઈટમ મૂકી છે. તો હવે એ આઈટમનો હું તમને પરફેક્ટ વિડીયો બતાવું. તો બસ ગાઈસ અમારી તમને શું પસંદ આવે એ મને કહેજો. તો હવે અત્યારે આપણે વિડીયોનું આપણે રિલીઝ કરવું કે કહેવાય ને ઇંગ્લિશમાં રિલીઝ કરવું, તો એ બધી આઈટમ અત્યારે હું તમને બતાવવાનો છું. તો બસ ગાઈસ બ્લોગમાં કન્ટિન્યુ બને તમને શું પસંદ આવે તે મને કહેજો. અને ગાઈસ આ બધી જ આઈટમ આપણી મીશોના અકાઉન્ટમાં મળી જશે. તો મીશોનું અકાઉન્ટ ફોલો કરવાનું ભૂલતા નહીં. અત્યારે ચાલી રહ્યો છે સેલ, હું તમને વારંવાર એટલે કહું છું કે 10 દિવસનો સેલ છે, મોટામાં મોટો ફાયદો થાય એમ છે. તો આપણે સેલનો પાર્ટિસિપેટ મેં કરેલું છે તો તમને પણ લાભ મળશે. તો બસ ગાઈસ આપણે વિડીયો બહુ મોટો થઈ જાય છે તો અત્યારે હું સેટઅપ કરું છું, થઈ ગયું છે. અને હવે હું તમને બધી મારી ગાઈસ આપણો બધો સામાન કિચનવેરનો અહીંયા આવી ગયો છે. તમે જોઈ શકો છો વિડીયોમાં આપણે ઘણી બધી મહેનત કરી છે. તો બધો આપણો કિચનવેરનો સામાન અહીંયા આપણો આવી ગયો છે. હું તમને એક એક કરીને બતાવીશ. તો બસ ગાઈસ તમે મને કહેજો આમાં તમને શું પસંદ આવ્યું છે. અને થોડુંક ડિસ્ટન્સ વધારે છે કારણ કે મારી પાસે નાનું સ્ટેન્ડ છે. તો આટલી આપણે કિચનવેરની આઈટમ છે. તો આપણે સ્ટાર્ટિંગમાં જોશું. પહેલાં આ છે કોફી મગ, તમે જોઈ શકો છો આ લીડવાળો આવે છે, બ્લુ કલરમાં છે, સ્ટીલમાં આવશે. આ પણ આપણા મીશો અકાઉન્ટમાં આપણે મળી જશે. ઘણી બધી આઈટમ છે ગાઈસ આપણી આગળ, એવું નથી. આ છે સ્પ્રાઉટ મેકર. સ્પ્રાઉટ મેકર એટલે જે લોકો જીમ કરતા હોય એના માટે છે. એમાં મગ, ચણા કોઈ પણ વસ્તુ પલાળી ભીગોવી મૂકવાનું રહેશે. 3માં અલગ અલગ આઈટમ રહેશે. નીચે પાણી નીકળી જશે, અંદર હોલ આપેલા છે. ને આ આપણું જે એક મસાલા બોક્સ છે જે ગ્રીન કલરમાં આવેલું છે, તમે જોઈ શકો છો. આ 3 સ્ટેન્ડવાળો આવે છે, 3 ચમચો આવે છે. આ આપણું જે ગ્રીન કલરમાં લંચ બોક્સ, જેમાં 3 કલર આવે છે, જે પિંક, રેડ અને ગ્રીન. આ ત્રણેય પણ આપણા મીશો અકાઉન્ટમાં તમને અવેલેબલ મળી જશે. તો આપણે પાછું જેમ તેમ મૂકી દઈએ કારણ કે એકલા શૂટિંગ કરીએ છીએ. અને હા ગાઈસ આ છે આપણું બેગવાળું લંચ બોક્સ, જેમાં આની અંદર હું તમને બતાવી દઉં. એક ચમચ ફ્રી આવે છે અને બેગ પણ ફ્રી આવે છે. આની અંદર નાની નાની ખુલતું નથી, સોરી ગાઈસ. આની અંદર નાની નાની ડબલીઓ આવે છે. વિડીયો બહુ મોટો થઈ જાય છે. તો આ રીતનું કાંઈક લંચ બોક્સ આવે છે બેગ સહિત, તો તમે જોઈ શકો છો. અને આ એક આપણું બીજું લંચ બોક્સ છે જે સ્ટીલમાં આવે છે અને પિંક કલર છે, બ્લુ કલર છે, 2 કલરમાં આવે છે. ને આ એક બીજું આપણે છે ટિફિન બોક્સ, જે 2 ખાનામાં આવે છે, ગ્રીન કલરમાં આવે છે. તમારા નાના છોકરા માટે તો બહુ કામ આવે છે. મારે હાલે છે. પછી કાલના વિડીયો જેને ન જોયો હોય જોઈ લેજો. આપણે જોયું હોય તો તે મેકઅપ બોક્સ, જે અહીંયા નીચે આપણે આ રાઉન્ડ એક આવે છે, રાઉન્ડ થાય છે. આ અંદર મેકઅપ બોક્સ ઓપન થઈ ગયું. બહુ મસ્ત આઈટમ છે, મારે અત્યારે બહુ સરસ ચાલે છે. અને બીજું એક આ ટિફિન બોક્સ બીજું છે જે પિંક કલરમાં 3 ખાનામાં આવે છે, 3 ખાનાવાળું છે. બાકી આ આપણે હાઈ મસાલા જાર છે, ડ્રાયફ્રૂટ બોક્સ કહેવાય છે આને અત્યારે હાલ આપણે મીશોમાં. અને આ તો ગાઈસ તમને બધાને ખબર જ હશે કે આપણે આ પુશ ચોપર છે. ચોપર જે આમાં વેજીટેબલ આપણે જે ડુંગળી, લસણ કે કોઈ પણ વસ્તુ આપણે કટિંગ કરીએ છીએ. તો આની અંદર 4 બ્લેડ આવે છે, મેટલ પ્લાસ્ટિકની બોડી આવે છે, લોકવાળું આવે છે, પુશવાળું આવે છે. તો આ તમે જોયું જ હશે. અને બીજું એક આપણે આગળ આ પણ લંચ બોક્સ છે, જો તમે જોઈ શકો છો. આ હું તમને ઓપન કરીને બતાવું. તો
તો આ રીતના 4 લોક આવે છે અને આ રીતનું ટિફિન બોક્સ આવે છે, જેમાં 3 ખાના આવે છે, અંદર ચમચ આવે છે, એ પણ સ્ટીલનું છે, બહાર કોપરનું આવે છે, અંદર સ્ટીલ આવે છે. આપણે આગળ આઈટમ જ ગાઈસ 1 નંબર છે, એમાં કંઈ ઘટે નહીં એવી. અને આ આપણે જે સ્ટોરેજ ફ્રીઝર સ્ટોરેજ બાસ્કેટ કહેવાય આને, આમાં 4નો સેટ છે. આ અત્યારે ખોલે એમ નથી, આપણે ઓર્ડરનું છે એટલા માટે. બાકી આ 4નો સેટ છે અને આ ફ્રીજમાં રાખવા માટે, જેમ કે આપણે કોથમીર, દાણા, આ તે બધું કટિંગ કરીને રાખીએ છીએ. આ પણ એક છે, મલ્ટી સ્ટોરેજ જ છે, જે તમને હું ઓપન કરીને બતાવું. હજી આપણે નવી જ આઈટમ આપણી આગળ આવી છે ગાઈસ, તો તમે જોઈ શકો છો. એક આ છે, ગ્રીન કલર, બ્રાઉન કલર અને ક્રીમ કલરમાં 2 કલર આપણી જોડે અવેલેબલ છે. ઘણી બધી આઈટમ છે ગાઈસ, આપણે કિચનવેરની જ આઈટમ છે બધી, તો તમને બતાવીશ. અને આ છે આપણે મસાલા બોક્સ, જે આપણે ગુજરાતીમાં મસાલીઓ કહેવાય છે. તો આ પ્લાસ્ટિકમાં આવશે અને અંદર 6 ને 7 ખાના આવશે, 1 ચમચ ફ્રી આવશે. અંદર પિંક કલર, બહાર પ્રિન્ટેડ આપણે ફ્લાવરના પ્રિન્ટેડ મારેલા છે, વ્હાઇટ કલર બહાર છે. તો ગાઈસ બીજું આપણે બતાવીશ. આ છે વોટર બોટલ. આની માર્કેટ અત્યારે ડિમાન્ડ બહુ છે ગાઈસ, મારે પણ એટલું ચાલે છે, દિવસના 20 ઓર્ડર હોય છે. તો આ અત્યારે 2 લીટરની બોટલ આવે છે. આની અંદર કલર અવેલેબલ મળ્યા છે, બ્લેક, ગ્રીન, પિંક, બ્લુ, એમાં 4 કલર અવેલેબલ છે. અને 2 લીટરની આવે છે. અહીંયા લોકવાળી આવે છે, તો આને નીચે ખેંચો એટલે આ લોકવાળી આવે છે. અત્યારે આપણે વિડીયો લાંબો થાય એટલે આપણે નથી બહુ કરતા, આવું જો ખુલ્લું છે. આની અંદર એક સ્ટ્રો આવે છે પાણી પીવાની, એ પણ. અને ગાઈસ અનબ્રેકેબલ આવે છે, બહુ મસ્ત આઈટમ છે, તમે જોઈ જ હશે માર્કેટમાં. અને આ આપણે ફ્રીઝરના ડબ્બા છે, જે ફ્રીજમાં કાયમ આવે. 6નો સેટ આવશે આખો, જે તમે ઓનલાઈન કરી શકો છો. આ એના ઢાંકણા છે ભાઈ, 6નો સેટ છે. એના સેટ ઉપર જ આખો આવશે, જે ફ્રીજમાં આપણે કોઈ નાની મોટી આઈટમ કટિંગ કરીને રાખી શકીએ. આ પણ ફ્રીઝર સ્ટોરેજ જ છે અને બ્લેક કલરમાં છે, બ્રાઉન કલર જેવું છે, જોઈ શકો છો. આ વ્હાઇટ છે, આ બ્લેક, બે સેમ જ કામ આપે છે, ફ્રીઝર સ્ટોરેજ જ છે. અને ત્રીજું છે આપણે આ ટ્રે છે, શાઇનિંગ ટ્રે, જેમાં 3નો સેટ આવે છે અને પિંક કલરમાં છે, બ્લુ કલરમાં છે, બ્લેક કલરમાં. અને ડિઝાઇન તમે જોઈ શકો છો આવી રીતના ડિઝાઇન છે. તો આ ટ્રેની ડિઝાઇન મારી આગળ એક જ અવેલેબલ છે અત્યારે. અને બીજું તમને બતાવું કે આ 16-1 એટલે કે અંદર 6 ખાના આવે છે, નાના નાના. બતાવી દઉં તમને, જો આ રીતની નાની નાની જાર આવે છે. આની અંદર બધું કટિંગ કરેલી વસ્તુ હોય, પલાળી મૂકી દે, નીચેથી પાણી નીકળી જાય. આ રીતની 16-1 જાર આવે છે. આ પણ ફ્રીઝર સ્ટોરેજ જ છે ગાઈસ. આ પણ એક ફ્રીજમાં રાખવાની આઈટમ છે. આપણી આગળ બધી ફ્રીજની કિચનવેરની એ જ આઈટમ આવશે, બીજી કોઈ આઈટમ આવશે નહીં. તો મેં કીધું અગર આપણે કાફી ટાઈમ પછી વિડીયો બનાવીએ તો આપણે ગાઈસને બતાવી દઈએ શું કામ કરે છે. આ છે ગાઈસ જ્વેલરી બોક્સ, જેમાં 2 ખાનાવાળું છે, 3 ખાનાવાળું છે અને 4 ખાનાવાળું છે. તો આ 3 છે અને કલરમાં આપણે રેડ, ગ્રીન અને બ્લુ 3 કલર મળી જશે. જ્વેલરી બોક્સ, આમાં હેન્ડલ આવશે અને આમાં 4 ખાના આવશે, મોટું આવશે. આ 2 ખાનાવાળું છે અને રેડ કલરમાં છે. અનબ્રેકેબલ આવશે, કોઈ પણ વસ્તુ અનબ્રેકેબલ આવશે. ત્યાર પછી છે આપણી આગળ આ પેડ, જે આપણે નાના બાળકો માટે છે. અને આ પણ નવી આઈટમ છે, ખૂબ મસ્ત આઈટમ છે. આમાં તમે જોઈ શકો છો કે આ પણ અંદરથી ઓપન થાય છે. જોવો, આની અંદર તમારી પુસ્તક, કેસ, ટેપ, મોબાઈલ બધું રહી જશે અને આ ઓપન આવશે. આમાં આપણે 2 કલર અવેલેબલ છે, એક બ્લુ અને પિંક, એટલે કે બ્લુ કલર અને પિંક કલર વધારે અવેલેબલ છે. તો બસ ગાઈસ આવી જ કાંઈક આપણી આઈટમ હતી બધી, તમે જોઈ શકો છો. આમાં કાંઈક 1, 2, 3, 4, 22 થી 25 આઈટમ છે. 1 મિનિટ ગાઈસ, એક આઈટમ બાકી. અને આ આપણે જે વોશિંગ બાસ્કેટ, ડિશેન્સ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. તો આ એક ખાટલી છે, તમે જોઈ શકો છો. આ આપણે જે વાસણ ઉતરવામાં એમાં આવે, કાલના વિડીયોમાં પણ તમને બતાવ્યું હતું, અટાણે પણ તમને બતાવ્યું. તો આ એક ખાટલી છે, તો આ તમે જોઈ લો. આ આપણી આઈટમ બધી, આમાં એક બ્રાઉન કલર અને આ બ્લુ કલર અને પિંક કલર 3 કલર આવે છે. તો આ વોશિંગ બાસ્કેટ પણ આપણે ખૂબ સરસ સેલિંગ થાય છે. તો બસ ગાઈસ આટલી મારી આઈટમ છે. આમાંથી તમને કઈ આઈટમ પસંદ આવી મને કહેજો, મને જણાવજો. બસ આપણું નાનું ઊનું સેટઅપ છે, આપણે કોઈ પ્રોફેશનલ છીએ નહીં, તો આપણે નાનું ઊનું સેટઅપ કરીને તમને બતાવું છું. તો બસ ગાઈસ આમાંથી તમને શું પસંદ આવ્યું એ મને કહેજો. શું તમને ન કાંઈ સમજાણું હોય તો મને કોમેન્ટ કરજો. હું તમને અને જે આઈટમ બતાવીશ લગભગ એનો ફોટો સાઈડમાં હું તમને આપતો જઈશ,
એટલે તમને ખ્યાલ આવે કે આ કઈ આઈટમ છે, શું છે. તો બસ ગાઈસ આ વિડીયો આપણો આટલો જ હતો. બસ મેં તમને મારી બધી જ આઈટમ બતાવી દીધી. મીશોમાં આપણે આ બધી જ આઈટમ અવેલેબલ છે અને મીશોની અંદર જ આપણે અત્યારે સેલિંગ કરીએ છીએ. તો બસ એટલું જ. અને તમને આમાં શું પસંદ આવે મને કહેજો. તો બસ ગાઈસ વિડીયોને આપણે અહીંયા પૂરો કરી દઈએ. તો આઈ હોપ ગાઈસ કે આ વિડીયો તમને પસંદ આવ્યો છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ ગાઈસ ચેનલને થોડોક સપોર્ટ કરજો એટલે આપણે આપણી આઈટમ પણ વેચાઈ જાય. તો બસ ગાઈસ વિડીયો અહીંયા સુધી જ હતો. આજનો વિડીયો અહીંયા સુધી. મળીએ આપણે નવા વ્લોગમાં. તબ તક કે લીએ જય માતાજી. જય માતાજી બધાને. અને આમાંથી શું પસંદ આવે એ મને કહેજો. બાકી તમને આનો વિડીયો હું સિનેમેટિકમાં પણ આપી દઈશ બધી આઈટમ. તો મળીએ ગાઈસ નવા વ્લોગમાં. ટાટા બાય બાય.